નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જે વિવિધ કંપનીઓના અથવા તો વિવિધ મંત્રાલયોમાં છે જે બ્રાન્ડ એમ્બેસેડર છે તે નિયુક્ત કરવામાં આવતા હોય છે. તો આપણે છે આ અગત્યના જે બ્રાન્ડ એમ્બેસેડર છે તે 2025 જોવાના છે. કઈ કંપનીના કયા બ્રાન્ડ એમ્બેસેડર છે અને છે તે કોણ છે તે તમામ માહિતી આપણા વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે એપ્રિલ 2025માં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે વિકી કૌશલ. જે એક્ટર છે તેને છે ટાટા મોટર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે 2025 એપ્રિલમાં બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મહેન્દ્રસિંહ ધોની. જે ભારતના ભૂતપૂર્વ જે છે ક્રિકેટર અથવા તો કેપ્ટન હતા તેઓને છે એસબીઆઈના છે તે નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે સ્પીડ પેટ્રોલ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે નીરજ ચોપડાને છે આ સ્પીડ પેટ્રોલ માટે છે ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે વિદ્યા બાલનને છે ફેડરલ બેંકના જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. વિદ્યા બાલન મિત્રો એક્ટર છે, તેમને છે આ ફેડરલ બેંકના જે છે નવા બ્રાન્ડ એમ્બેસેડર 2025માં બનાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ફિટ ઇન્ડિયા આઇકનના બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આયુષ્માન ખુરાના. જે છે એક્ટર છે તેને છે ફિટ ઇન્ડિયા આઇકનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્કેચર્સ નામની જે કંપની છે તેના તાજેતરમાં કોને છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સ્કેચર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જસપ્રીત બુમરાહ. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને છે જે છે સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે રશ્મિકા મંદાના છે તેને છે એક્ટરને તેને છે આ જે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશનના જે સેન્ટરના તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે પીવી સિંધુને છે જે પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ખોખો વર્લ્ડ કપ 2025 જે તાજેતરમાં યોજાઈ ગયો હતો તો તેના બ્રાન્ડ એમ્બેસેડર છે કોને બનાવવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે સલમાન ખાન. જે એક્ટર છે તેને છે ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર છે બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ યુરો ગ્રીપ ટાયર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો ઓપ્શન સી આવશે MS ધોની છે તેને છે યુરો ગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે જે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે
તે કોની નિમણૂક છે તે કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે, મનુ ભાકર છે તેને છે આ જે છે જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ભારતની અગ્રણી મિનરલ વોટર બ્રાન્ડ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, દીપિકા પાદુકોણને છે બિસ્લેરીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, શુભની, જે પંજાબી રેપર છે તેને છે સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024માં આઈસીસી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, એ અને બી બંને, એટલે કે એમાં છે શાહિદ આફ્રિદી, હુસેન બોલ્ટ અને બીમાં છે યુવરાજ સિંહ અને ક્રિસ ગેલ. આ ચારને છે તે આઈસીસી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવેમ્બર 2024માં કયા અભિનેતાને મધ્યપ્રદેશ ટુરિઝમનો નવો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, પંકજ ત્રિપાઠી જે એક્ટર છે તેને છે મધ્યપ્રદેશ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા દેશના પ્રવાસન વિભાગે અભિનેતા સોનુ સૂદને પ્રવાસન માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે નિયુક્ત કર્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, થાઈલેન્ડ દેશ દ્વારા છે તેના પ્રવાસન જે છે જે માટે છે પ્રવાસન વિભાગ માટે જે છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનુ સૂદને છે તે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2024માં મોટો જીપીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શિખર ધવન છે જે ભારતીય એક્સ ક્રિકેટર છે તેને છે આના મોટો જીપી જે છે બાઇકની રેસની હોય છે તેને છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શિખર ધવનને બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2024માં યુનિસેફ ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને યોગ્ય, એટલે કે કરીના કપૂર ખાન અને આયુષ્યમાન ખુરાનાને છે યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈના સુરક્ષા એમ્બેસેડર તરીકે છે કોની નિયુક્તિ કરવામાં આવી છે, તો કોની પસંદગી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ આવશે, પંકજ ત્રિપાઠીની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સાનિયા મિર્ઝા, મેરી કોમ અને રણવિજયસિંહને જુલાઈ 2024માં કોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, પ્લે સ્પોર્ટ્સના છે તેને છે જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.